આવશે જો કઈ ઘટના ઘટી તો એ કાળી ટીવી કોર્પોરેશનની લાગશે. એની વારંવાર મેં લેખિત મૌખિક રજૂઆત કરી છે અને મારા વોર્ડનો મુખ્ય મુદ્દો છે ભૂખી કાસનો. મેં સમગ્ર સભામાં કીધું છે કે ભૂખી કાસ નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ 2018માં 12,800 ચોરસ મીટર જગ્યા TP 12 FP 79માં ફક્ત ટ્રાન્સપોર્ટ હબ બનાવવા માટે આપેલી હતી કોર્પોરેશને, અને એના બદલે અત્યારે જે બાંધકામ ઉપર થઈ ગયું છે એ ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટની ટાઉન પ્લાનિંગમાંથી પરમિશન લઈને થયેલું છે. ભૂખી કાસ ઉપર સ્લેબ ભર્યો છે, એની પરમિશન પણ ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખામાંથી લીધી છે, ઇજારદારે સ્લેબ ભર્યો છે. હવે તમે મારા છાણી જકાત નાકા રોડ ઉપર નવી ભૂખી રીરૂટનું કામ લઈને આવો છો. અમે તમને વિશ્વામિત્રીની અંદર કામમાં મંજૂરી આપી ત્યારે એવું હતું કે જે કામમાં ચર્ચા વિચારણા કરવા જેવું ને અંતે કાઢી નાખવા જેવા હોય એને કાઢવાની સત્તા પણ હતી. હવે તમે અત્યારે અમારા છાણી જકાત નાકા રોડ ઉપર ભૂખી રીરૂટનું કામ લઈને આવો છો, 4 મીટર પહોળી ને 3 મીટર ઊંડી, એટલે જે વિસ્તારની અંદર નેવાના પાણી મોભે ચડાવવાના એ કામ અમે લડત આપીને બંધ રખાયું. તો હમણાં પાછું આપણે ટ્રાયલ ફીટના ખાડા ખોદેલા એ પણ મેં બંધ કરાયું છે. મેં સમગ્ર સભામાં કીધું છે કે ભાઈ હું મરી જઈશ તો વાંધો નહીં, પણ મારા વોર્ડમાં કે 2 નંબરના વોર્ડમાં મેવાના પાણી મોભે ચડાવવાનું આ જે કામ છે એ કામ અમે નહીં થવા દઈએ. અને કોર્પોરેશનની લોકોના ટેક્સથી ચાલતી આ સંસ્થાની અંદર જ્યાં જ્યાં ગેરવહીવટ થશે ત્યાં અમે ઉગ્ર અવાજ અહીંયા રજૂ કરીશું અને એની ઉપર તમારી મનમાની અમે નહીં ચાલો.